જે ખોડલધામમાં રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપરની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ, જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય, જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં બેસો. તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે 3 જણા છે, મૌલિક પરસાણા, હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો, અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. કોના દ્વારા મારવામાં આવી છે અને એની અત્યારે ક્યાં? એ જે મારનાર છે મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી છે, એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે. એની અટકાયત કરવામાં આવી છે એટલે હાલ એને પણ થોડી ઇન્જરી છે, એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે. તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે. સાહેબ, આવી રીતે અસામાજિક તત્વો કે આવી રીતે સામાન્ય બાબતમાં દીકરી ઉપર ઘટના બની તો મોટી બની શકે, એટલે પોલીસ હવે કે એક્શન લેશે? ના, એટલે પોલીસે તો 3 શનિવારે ગરબાના આયોજકોને બધાને બોલાવીને બધાને સમજાવેલ કે ભાઈ કોઈને ટૂંકમાં અસભ્ય વર્તન કરવું નહીં, વ્યવસ્થિત વાતચીત કરવી, અને આ રીતના અને તમામને સૂચના આપેલી અને એનું પાલન પણ કરતા હોય છે. ઈજા કેવી થઈ છે? ઈજા હાલ હજી સુધી કોઈ જાણવા નહીં મળે, પણ એક ભાઈને 2 ટાંકા આવેલા છે.